કંસોલ પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કોસિન્દ્રા મુકામે શ્રી 36 જોધ લીંબચ સમાજ દ્વારા 20મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રી 36 જોધ લીંબચ સમાજ દ્વારા શુભ સ્થળ શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે 20મો સમૂહ લગ્નોત્સવનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મંત્રી શ્રી નરેન્દ્રભાઈ શર્માએ 2025 જાન્યુઆરીમાં 21મા સમૂહ લગ્નની જાહેરાત પણ કરવામાં આવી। સર્વ ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાઓના હસ્તે પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં બે નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા એ સાથે ગ્રહ શાંતિ અને અન્ય પોતાના ઘર જેવા રીત રિવાજોના આયોજનથી નવયુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને બંને નવયુગલોને તત્કાલ સમાજ દ્વારા મેરેજ સર્ટી પણ આપવામાં આવ્યું। ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે કરમસદ સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું ને મહારાજ દ્વારા નવયુગલોને આશીર્વાદ સ્વરૂપે સાડીની ભેટ આપવામાં આવી હતી। ત્યારબાદ પધારેલ સર્વ મહાનુભાવો તથા મંડપદાતા કરુભાઈ નરસિંહભાઈ પટેલ પરિવાર તથા ભોજનદાતા મુકુંદભાઈ ઉમેદભાઈ મિસ્ત્રી તથા દાતાશ્રી ઈશ્વરભાઈ એસ શર્મા હાલ યુએસએ તેમજ સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પરેખે સર્વદાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને શ્રી 36 જૂથ લીંબચ સમાજના આગેવાનોનું તથા પત્રકાર નરેન્દ્ર શર્માનું પણ શાલ ઉડાડી ફૂલહારથી ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી મંત્રીશ્રી તથા કન્વીનર તથા સભ્યશ્રીઓ અને ગામના તલાટીશ્રી હાજર રહીને ઉત્સાહથી સમૂહ લગ્નોત્સવનું ગામના સરપંચ શ્રી પિયુષભાઈ પટેલે મદદ કરવા ખડે પગે ઊભા રહીને સહભાગી બન્યા હતા અને સમૂહ લગ્નોત્સવનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જેમ ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય એમ સમૂહ લગ્નમાં ચમચીથી માંડીને વોશિંગ મશીન સુધીની તમામ વસ્તુઓ આવી ગઈ। બીજું હું નવો મંત્રી બન્યો જ્યારે ગામને ગામને ભ્રમણ કરવા ગયો ત્યારે મને કેટલીક ફરિયાદો મળી હતી કે ભાઈ સમૂહ લગ્ન કરે તો આવું છે તેવું છે। તો મેં દ્રઢ નિર્ધાર કર્યો હતો, મેં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે મારું સમૂહ લગ્ન થશે અને એ જ દિવસે મારે મેરેજ સર્ટી આપવું છે, પછી ધક્કો ખાવાની કોઈ જરૂર નહીં। અને એના માટે મારો ભાઈ શ્રી પ્રશાંત અને અમારા ગામના તલાટી બેન શ્રી રિંકુબેન તેમજ અમારા ગામના સરપંચ શ્રી પિયુષભાઈ મને જોરદાર હિંમત આપી કે સાહેબ તમે કહો છો તો આપણે એ જ દિવસે સર્ટિફિકેટ આપીશું।